અમદાવાદમાં એમટીએસ અને બીઆરટીએસની ગતિ પર લાગશે બ્રેક. બેફામ દોડતી સિટી બસોની ગતિ ઉપર બ્રેક લાગશે. એમટીએસની ગતિમાં ઘટાડો કરવા એએમસીની વિચારણા. એમટીએસ અને બીઆરટીએસના ડ્રાઈવરના વિડીયો વાયરલ બાદ કમિશનર અકળાયા. એમટીએસની ગતિ 50ની જગ્યાએ 40 કિલોમીટર પ્રતિ કલાકની કરવા વિચારણા. બીઆરટીએસ બસના ડ્રાઈવર્સનું બ્રેથ એનાલાઇઝરથી કરાશે ચેકિંગ. એમટીએસ ડ્રાઈવર્સ નિયમોનું પાલન કરે છે કે નહીં તે માટે થશે સરપ્રાઇઝ ચેકિંગ. આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા કુશાંક સોની. કુશાંક, જે રીતે એમટીએસ અને બીઆરટીએસના ડ્રાઈવર્સ બેફામ બની રહ્યા છે તેને લઈને હવે શું વિચારણા કરવામાં આવી રહી છે? બીજી એક વસ્તુ કે ગમે ત્યારે એમટીએસ બસના ડ્રાઈવર્સ આપણે પણ અનુભવ કરતા હોઈએ છીએ, રસ્તાઓની વચ્ચોવચ્ચ ગમે ત્યારે બ્રેક લગાવી દે છે, જેના કારણે અકસ્માત પણ થાય છે. બિલકુલ, સમયાંતરે થતા અકસ્માત અને તેમાં પણ એક જ સપ્તાહની અંદર જે રીતના ભુલાભાઈ પાર્ક 4 રસ્તાની જે ઘટના બની, જ્યાં બસ ચાલકે એક વાહન ચાલકને કચડી નાખ્યા, અને ગઈકાલે ઘટના આવી કે બીઆરટીએસના ડ્રાઈવર છે તે ચાલુ બસ દરમિયાન આઈપીએલની મેચ જોતા હતા. હવે એના કારણે મ્યુનિસિપલ કમિશનર લાલ ગુમ થયા છે અને તેમણે નિર્ણય કર્યો છે કે એએમટીએસના જે બસ હશે એએમટીએસની તેની સ્પીડ જે 50 કિલોમીટરની છે તેની ઘટાડીને કમ્પલસરી 40 કિલોમીટરની સ્પીડ પર ચલાવવાની રહેશે. બ્રેથ એનાલાઇઝર છે અમદાવાદ મહાનગરપાલિકા 25 જેટલા બ્રેથ એનાલાઇઝર વસાવશે. કોઈ પણ ડ્રાઈવર જ્યારે બસની મુસાફરી માટે ચડશે કે ઉતરશે તે વખતે ઉચ્ચ અધિકારીઓ છે તેમના તરફથી સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવશે કે આણે પહેલા કે પછી કોઈ નશો કર્યો છે કે નહીં, કારણ કે સ્વાભાવિક રીતે બસની અંદર 45 થી 50 મુસાફર હોય છે અને તેમના જીવના જોખમ સાથે ચેડા ન થઈ શકે. જેને લઈને કોર્પોરેશનના કમિશનર છે તેઓ એએમટીએસ અને બીઆરટીએસના અધિકારીઓ પર લાલ ગુમ થયા હતા અને ત્યાં સુધી સંભળાવી દીધું કે તમારાથી ન થઈ શકે એમ તો રાજીનામું આપી દો, પણ આ જે નિયમ છે તે લાગુ પડશે. અને મળતી માહિતી અનુસાર આગામી સપ્તાહ સુધીમાં અમદાવાદ મહાનગરપાલિકાની એએમટીએસ અને બીઆરટીએસ માટે આ નિયમ છે તે કોર્પોરેશન સત્તાવાર જાહેર કરી શકે છે. આભાર કુશાંક આપનો તમામ માહિતી બદલ.